થેન્ક યુ સો મચ ગમન ભુવાજી, દેવાયતભાઈ ખવાડ, કે તમે ગમે ત્યારે હું પૂછું પબ્લિકની સામે તો તમે કેવા રેડી છો. તો મિત્રો, કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ખૂબ જ વધી રહ્યો છે. તો મિત્રો, ફરી પાછા કીર્તિ પટેલ ગઈ રાતે લાઈવ આવીને કહ્યું, પહેલા જે કલાકારોને કહ્યું હતું કે હું રેકોર્ડિંગ મૂકી દઈશ, તેમણે પાછો કીર્તિ પટેલને વળતો જવાબ આપ્યો છે કે તેમને એની ટાઈમ કોઈ બી પૂછવા આવશે તો તે જવાબ આપશે કે ખજૂરભાઈએ તેમને સમાધાન માટે ફોન કર્યો હતો અને તે કલાકારોએ કીર્તિ પટેલને સમાધાન માટે ફોન કર્યો હતો. તો જુઓ વિડીયો. હવે મેં કાલે કીધું તું કલાકારો માટેનું, તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે, કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લેઆમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ, ખજૂરભાઈએ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના. આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે, દેવાયતભાઈ ખવાડે રેડી છે, બધા રેડી જ છે બોલવા માટે. કેમ કે એમાં શરમ છે નહીં, સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો. કંઈક એમને હશે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગારભાઈએ કે ગમે એમ કરીને મારું પતાવડાવો, સમાધાન કરાવડાવો, એટલા માટે કર્યા છે. કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું, કોઈ મારા દુશ્મન નતા. અમે ઓલા બીજા બધા કહેતા હતા ને, લે તારામાં આવા કલાકારનો ફોન આવે ભાઈ. હા, બધા સાથે કોન્ટેક્ટમાં જ છું, બરાબર. એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો. અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને, તમારા ખજૂરને, તમારા ભગવાનને ખબર નથી તો ભૂલી જજો, બરાબર. સમાધાનનું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય, બાકી કીર્તિ પટેલને કોઈ શોખ નથી. મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું, બાકી મને કોઈના નામ વટાવવાનો કોઈ દિવસ શોખ નથી. તો મિત્રો, તમે કોની સાથે છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, ખજૂરભાઈ સાથે કે કીર્તિ પટેલ સાથે. અને આ વિડીયોને તમે ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો. અને આ વિડીયોને તમે યુટ્યુબ ઉપર જોતા હોય તો યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, ફરી આ વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો.